તો આપણે સીધા જ જે દ્રશ્યો જોયા તે મુજબ જયરાજ આહિરને આજે પણ અમે સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે જેલમાં જવાનું થશે, શું કહેશો? હાલ એસઆઈટીની ટીમ છે તે જયરાજ આહિરને લઈને છે તે મહુવા કોર્ટમાંથી છે તે નીકળી ગઈ છે। મારી પાછળ તમે સીધા દ્રશ્યો જોશો, પોલીસનો પણ છે અહીંયા મોટો પૂરતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને પણ એલસીબી હોય, મહુવા ટાઉનની પોલીસ હોય, સાથે જ બાજુની છે બગદાણાના જે પીઆઈ છે CH મકવાણા ઇન્ચાર્જ પીઆઈ છે, સાથે જ અલંગ મરીના જે ઇન્ચાર્જ પીઆઈ છે રાહુલ વાઢેર સહિતના જે પોલીસ અધિકારીઓ છે તેઓને પણ અહીંયા સ્ટેન્ડ બાય છે તે મૂકી દેવામાં આવ્યા હતા, જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। સાથે જ જો વાત કરવામાં આવે તો હવે છે જયરાજ આહિરને છે તે જેલ હવાલે કરવાનો હુકમ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। જોવું રહ્યું આગામી સમયમાં નવનીત બાલદિયાનો જે આ કેસ છે તેને લઈને કોર્ટમાં આજે જે દલીલો થઈ છે, બંને પક્ષે છે તે દલીલો કરવામાં આવી હતી અને જે બંને પક્ષોમાં દલીલો જે કરવામાં આવી છે તેમાં તેવું પણ જાણવા મળી રહ્યું છે કે સામા પક્ષે જે વકીલ છે તેણે દલીલ કરી હતી, જયરાજ આહિરના જે વકીલ છે તેણે દલીલ કરી હતી કે જે મારા ક્લાયન્ટ છે તેનું આમાં સીધું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી। સરકારી વકીલે પણ દલીલ કરી હતી કે પૂરતા પુરાવા છે તે એવિડન્સ છે તે કોલ રેકોર્ડિંગ્સ છે તે મળ્યા છે, જેને લઈને બંને પક્ષે છે તે ભારે દલીલો થઈ હતી ને ત્યારબાદ છે તેમની જામીન અરજી છે જયરાજ આહિરની મૂકવામાં આવી હતી। જામીન અરજી ના મંજૂર થતા કોર્ટ દ્વારા છે જયરાજ આહિરને હવે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। થોડી જ વારમાં ભાવનગરની જિલ્લા જેલ ખાતે છે તે એસઆઈટી છે તે જયરાજ આહિરને લઈને નીકળી ગઈ છે। મોટી સંખ્યામાં જયરાજ આહિરના જે સમર્થકો છે તે મહુવા કોર્ટ ખાતે પણ ઉપસ્થિત રહ્યા હતા અને હાલ છે જયરાજ આહિરનું નવું સરનામું છે તે હવે ભાવનગર જિલ્લા જેલ છે। જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું નવા જૂની થાય છે અને શું નવા વળાંકો છે તે સામે આવે છે।